બગદાણા મારામારીના મામલે આજે પણ અનેક નેતાઓ મહુવા પહોંચ્યા હતા. આજરોજ તારીખ 4 જાન્યુઆરી 2026ને રવિવારના બપોરના 3 કલાકે વાત કરીએ તો બગદાણાના મારામારીના મામલે ઉનાના ધારાસભ્યો, ચોટીલાના ધારાસભ્યો અને સાણંદના ધારાસભ્યો સહિત અનેક આગેવાનો ઈજાગ્રસ્ત નવનીતભાઈની મુલાકાતે પહોંચ્યા હતા અને નવનીતભાઈને ન્યાય મળે તે માટે પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. કનુભાઈ પટેલ, ધારાસભ્ય સાણંદ, આજરોજ મહુવા ખાતે સમાજના અમારા ભાઈ ઉપર જે હુમલો થયો છે, નવનીતભાઈ ઉપર, એમના ખબર અંતર પૂછ્યા છે અને સમગ્ર ગુજરાતનો સમાજ, કોળી સમાજ ભાઈની સાથે છે. કોઈ પણ જેટલા પણ લોકોએ આ ઘટનાની અંદર આની સાથે જોડાયેલા હોય, લગભગ 8 જેવા વ્યક્તિઓ છે અને એના સિવાય પણ બહારથી કોઈની સૂચનાથી પણ જો કોઈ આની સાથે જોડાયેલા છે એ તમામ લોકો ઉપર સરકારમાં રજૂઆત કરી છે અને આવતીકાલે મુખ્યમંત્રી સાહેબ સાથે પણ સમાજના તમામ ધારાસભ્યોશ્રી અમે ત્યાં આગળ રજૂઆત કરવાના છીએ. તો આ ઘટનાની સાથે જેટલા પણ ગુનેગારો હશે એ તમામ ઉપર કડકમાં કાર્યવાહી થશે અને ભવિષ્યની અંદર અન્ય કોઈ પણ સમાજ સાથે આ પ્રકારનો બનાવ ના બને એ પ્રકારનો દાખલો બેસાડવામાં આવશે. એવી અમે તમામ ધારાસભ્યો કાલે રજૂઆત પણ કરવાના છે. હું છું રોહેલ રાજા અને આજે જુનાગઢ થી ગીર સોમનાથ થી આખા અમારા કોળી સંબંધના બધા મોટા યુવાનો આગેવાનો બધા અત્યારે આવ્યા છે અને જે બગદાણામાં જે નવનીતભાઈ પર જે આ બનાવ બન્યો છે અને મને પણ ખૂબ દુઃખ થયું છે કે મારા ભાઈ ઉપર આજે મારા કોળી સમાજના દીકરા ઉપર આવું થયું છે અને જે આ વારેમાં કોળી સમાજના દીકરા ઉપર આવું કેમ બનાવ બને છે. એટલે મારે જે હમણાં થોડા દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો છે, આ ભાઈ સોશિયલ મીડિયા વાયરલ થયો છે કે અમે બસાવ પક્ષથી આવો રીતના વિડીયો વાયરલ છે. બે ભાઈ તદ્દન ખોટી વાત છે અને આ નાની માછલીઓ જે પકડવામાં આવી છે ને એમને મેન આરોપી તો ભાઈ જયેશ છે, એને પકડો ને જો આ 5 થી 10 દિવસની અંદરમાં આનો ન્યાય નહીં આવે ને તો આખા ગુજરાતમાં કોઈ સમાજ આંદોલન કરશે અને હું મારા સોશિયલ મીડિયા પાવરથી આંદોલન કરવાનું છું. જય બગદાણા, જય કોળી સમાજ. આજ રોજ અમારા સમાજના આગેવાન નવનીતભાઈની ઉપર જે હિચકારો હુમલો થયો એની ખબર અંતર પૂછવા માટે અમે 3 ધારાસભ્યો શ્રી અહીંયા દવાખાનાની મુલાકાત લીધી, જેમાં ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ અને ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ સહિત અને મોટી સંખ્યામાં આ વિસ્તારના આગેવાનો હાજર રહ્યા હતા અને મુલાકાત લીધી. અને આવતીકાલે પરસોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં સીએમ સાહેબને અમે રૂબરૂ મળવાના છે અને જે દોષિતો છે એને પૂરેપૂરો ન્યાય, એને જે દોષિતો છે એને સજા થવી જોઈએ અને કોઈ નિર્દોષ ન આવે એનું પણ ધ્યાન રાખે અને કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે અમે સીએમને મળવાના છે. મારું નામ છે પીએમ ખેની, હું ભાવનગર જિલ્લા કોંગ્રેસનો જનરલ સેક્રેટરી છું અને ભૂતકાળમાં 2017માં મારો વિધાનસભા મતક્ષેત્રમાં બગદાણા ગામ આવતું હતું. હું સારી રીતે નવનીતભાઈના પરિવારને પણ જાણું છું, પરિવારના સભ્યોને પણ જાણું છું. ત્યારે 2-3 દિવસ પહેલા જે ઘટના ઘટી છે બગદાણાની અંદર, જે બજરંગદાસ બાપાનું આસ્થાનું મોટું કેન્દ્ર સૌરાષ્ટ્રનું કહી શકાય, એમાં આવી જ્યારે નિંદનીય ઘટના ઘટી છે ત્યારે નવનીતભાઈના ખબર અંતર પૂછવા માટે હું જ્યારે મહુવા હનુમંત હોસ્પિટલે આવ્યો, એમના ખબર અંતર પૂછ્યા, હકીકત ઘટનાની વાસ્તવિકતા જાણી, ત્યારે અરજદાર એટલે નવનીતભાઈનું કહેવું એવું છે કે જ્યારે મને મારવામાં આવ્યો કોઈ કારણો વગર, ત્યારે ચાલુ મારતા જે વિડીયો બીજાને જે રિલે થતો હતો ઓનલાઈન, ત્યારે એ ઘટનાની તપાસ જે છે એ પોલીસ કરી રહી નથી. પોલીસની તપાસ જે છે એ જુદી દિશામાં છે. ત્યારે અહીંયા મેં પણ મહુવાની અંદર જોયું, અલગ અલગ સમાજના લોકો આવે છે, કોળી સમાજના લોકો, કોળી સમાજના રાજનેતાઓ ખૂબ મોટી સંખ્યામાં મહુવાની અંદર આવ્યા અને નવનીતભાઈને ન્યાય આપવાની ખાતરી આપી છે. ત્યારે હું પણ એવું કહેવું છું કે નવનીતભાઈને સાચા અર્થમાં ન્યાય મળે. કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, સમાજ ખરાબ હોતો નથી, જ્યારે વ્યક્તિ જે છે એ ખરાબ હોતો હોય છે. ત્યારે કોઈ પણ મોટો સમરબંધી હોય ત્યારે આ સરકાર ન્યાય આપે નવનીતભાઈને, એવી એમની પાસે અપેક્ષા રાખું છું.